નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। પાલનપુર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। પાલનપુરમાં રેલવે સ્ટેશન પાછળના ભાગમાં સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે, જ્યાં ભારે રોગચાળા ફેલાવાની પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે। સ્થાનિક લોકો ખૂબ જ હેરાન છે અને ત્યાં આગળ અવરજવર કરવામાં પણ ઘણી મુસીબતનો સામનો કરવો પડે છે, પરંતુ નગરપાલિકા પોતાની નિદ્રામાંથી જાગતું નથી। પાલનપુર વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે આ ગંદકી ઘણા વર્ષોથી આવી હાલતમાં જોવા મળી રહી છે। સ્થાનિક લોકો નગરપાલિકાને અગાઉ પણ જાણ કરેલી હોવાનું જાણવામાં મળી રહ્યું છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાની સ્થાનિક લોકોનું કહેવું થાય છે। સરકાર એક બાજુ સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે, પાલનપુર વિસ્તારમાં આવેલા જગ્યા પર કોઈ પણ જાતની સ્વચ્છતા જોવા ન મળી રહી હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। નગરપાલિકા આ બધું જોઈને પણ જો નિદ્રામાંથી ન જાગે તો પછી સ્થાનિક લોકો કોની પાસે આના નિકાલ માટે જાય તે એક પ્રશ્ન ઊભો થયો છે। મિત્રો, આ છે રેલવે સ્ટેશનના પાછળનો એરિયા, જ્યાં તમે જોઈ શકો છો પોઝિશન, જ્યાં કચરાના ઢગ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને અન્ય બીમારીઓ થવાના પૂરેપૂરા ચાન્સીસ। સામાન્ય માણસનું જીવન શું કહેવું સાહેબ તમારું આ કચરા વિશે, નગરપાલિકાના અભિયાન વિશે શું કહેવું છે? બે શબ્દો। અભિયાન તો શું કહેવાનું હોય, આ દેખો તો આ બરબાદી છે, આપણે સફાઈ વેરો ભરીએ છીએ, વેરો ભરે છે, લોકો પબ્લિક ભરે જ છે કે આ બે શબ્દો બોલો, ચાલો। હું શું બોલું? રિપોર્ટર આશીષભાઈ રાજગોર, પાલનપુર।